સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જલજલાની એકાદશીના દિવસે ભગવાન સ્વામિનારાયણની પાલખી વર્ષમાં એકવાર નગરયાત્રાએ નીકળે છે તો હરિભક્તોએ ભગવાનની ઘરે ઘરે પધરામણી કરાવી આરતી ઉતારી ધન્યતા અનુભવી છે। પ્રાંતિજ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરથી વર્ષમાં એકવાર 11 પવિત્ર દિવસે જલની એકાદશીના દિવસે ભગવાન સ્વામિનારાયણ વર્ષમાં એકવાર નેશનલ હાઈવે ઉપર આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ બોખમાં નહાવા માટે જાય છે અને તે દરમિયાન વર્ષોથી ભૂદેવો દ્વારા ભગવાન સ્વામિનારાયણની પાલખી ઉગાડા પગે ઉચકીને નગરયાત્રા સ્વરૂપે લઈ જતા હોય છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની ઘરે ઘરે પધરામણી કરતા હોય છે અને ભગવાન સ્વામિનારાયણ હરિભક્તો પરિવારના દરેક સભ્યો આરતી ઉતારી પ્રસાદ વહેંચીને ધન્યતા અનુભવતા હોય છે। તો ભગવાન સ્વામિનારાયણ ભક્તોના ઘરે જઈને આશીર્વાદ આપીને ત્યારબાદ માર્કંડેશ્વર મંદિર ખાતે આવેલ બોખના પાણીમાં જલ ઝીલવા જઈ રાત્રિના આરતી સમયે સ્વામિનારાયણ મંદિર ખાતે પરત જતા હોય છે। ત્યારે 50થી વધુ હરિભક્તો દ્વારા ભગવાન સ્વામિનારાયણની ઘરે પધરામણી કરવા ધન્યતા અનુભવી હતી અને આ વર્ષે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા દ્વારા પ્રથમવાર ભગવાન સ્વામિનારાયણની પધરામણી નગરપાલિકા ખાતે કરાવી હતી, જેમાં નગરપાલિકા મહિલા પ્રમુખ અનિતાબેન પંડ્યા, નગરપાલિકા ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા તથા નગરપાલિકા કોર્પોરેટરો તથા સંજયભાઈ પટેલ, અમરીશભાઈ સોની સહિત નગરપાલિકાના સ્ટાફ દ્વારા આરતી ઉતારી પ્રસાદી વહેંચીને ધન્યતા અનુભવી હતી। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।